નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, સીએનજી પીએનજીના નવા ભાવ જાહેર, એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો, તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર, આધાર કાર્ડ ધારકો માટે અંતિમ તક, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર, દિવાળી પહેલા ખાતામાં જમા થશે ₹2000નો 21મો હપ્તો, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે ₹2 લાખ સુધીની લોન, ગુજરાતમાં લાગુ થશે નવો કાયદો, ખેડૂતોને મળશે ₹60,000 સુધીની સહાય, ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં, ખેડૂતોને મળશે ટ્રેક્ટર ખરીદવા માટે ₹1 લાખ સુધીની સહાય, બોરવેલ નખાવવા માટે મળશે 90%ની સબસિડી, ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, ખેડૂતો માટે ફસલ વીમા યોજના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેને તાજા સમાચાર વિશે વાત કરીએ તો 1લી ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો. દર મહિનાની જેમ ઓક્ટોબર 2025માં અનેક ફેરફારો થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે. 1લી ઓક્ટોબર 2025થી ઘણા ફેરફારો અમલમાં આવશે. તેનાથી તમારા ઘરમાં બજેટ અને દૈનિક ખર્ચ પર અસર પડી શકે છે. ચાંદીના હોલ માર્કેટિંગથી લઈને એસબીઆઈ કાર્ડ પર વધેલા ચાર્જ, એલપીજીના ભાવમાં ફેરફાર, એટીએમના ઉપાડ પરનો ચાર્જ અને ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. તો ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ફેરફાર. દર મહિનાની જેમ 1લી ઓક્ટોબર 2025ના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોઈ શકાય છે. આ ફેરફારો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને વૈશ્વિક બજારો પ્રમાણે નક્કી કરવામાં આવે છે. ગયા મહિને એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹53નો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો આ વખતે ભાવ વધે છે તો તમારા રસોડાના બજેટ પર થોડોક બગાડ થઈ શકે છે, તેથી તમારા ખર્ચનું અગાઉથી આયોજન તમારે કરવાનું રહેશે. જો ભાવ ઘટે છે તો તમારા માટે આ રાહતના સમાચાર સાબિત થઈ શકે છે. મિત્રો, તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો સીએનજી પીએનજીના ભાવમાં થશે ફેરફાર. ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઇલ કંપનીઓ 1લી તારીખે સીએનજી પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે. જો કે એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી. સીએનજી અને પીએનજીના ભાવમાં છેલ્લો ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો, જ્યારે મુંબઈમાં સીએનજી ₹79.50 પ્રતિ કિલોગ્રામ અને પીએનજીનો ભાવ ₹49 પ્રતિ યુનિટ હતો. છેલ્લા 7 થી 8 મહિનાથી આમાં કોઈ વધારો થયો નથી. મિત્રો, ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો. કેટલીક બેંકો એટીએમ ઉપાડ પર નવા ચાર્જો લાદવાની તૈયારી કરી રહી છે. નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગશે. રોકડ ઉપાડવાના બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવું વધુ સારું રહેશે આવતા મહિનાથી. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન સમાચાર વિશે વાત કરી લે તો કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હાલમાં કચ્છ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર. નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને ₹1000 સીધા તેમના બેંક ખાતામાં મળશે. મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં, પરંતુ કઠોળ છે, તેલ છે, મીઠું છે, અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે. સામાન્ય અને અત્યોદય કાર્ડ ધારકો માટે રાશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યું છે. નવા નિયમો હેઠળ રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ થશે. બાયોમેટ્રિક્સ વેરિફિકેશન અને QR કોડ દ્વારા રાશનનું વિતરણ કરવામાં આવશે. નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવી રહ્યા છે. 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે E-KYC અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે. મિત્રો, જે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સમાચાર હવે
સરહદી ખેડૂતોને પણ મળશે યોજનાનો લાભ. જમીન દસ્તાવેજો નહીં હોય તો પણ મળશે પૈસા. રાજ્ય સરકાર ખેડૂત તરીકે સાબિત કરશે તેમને લાભ મળશે. કેન્દ્ર સરકાર સરહદી વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી શકે છે. હવે એવા ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મળી શકે છે કે જેમની પાસે જમીનની માલિકીનો દસ્તાવેજ નથી. આ નિર્ણય એવા હજારો ખેડૂતો માટે મદદગાર સાબિત થશે જેઓ લાંબા સમયથી ખેતી કરી રહ્યા છે પરંતુ દસ્તાવેજના અભાવને કારણે યોજના સાથે વંચિત હતા. દસ્તાવેજો નહીં હોય તો પણ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. હાલ મિત્રો જમીનના પાકા કાગળો હોવા ફરજિયાત હતા. સરહદી વિસ્તારમાં ઘણા એવા ખેડૂતો છે કે જેઓ પેઢીઓથી ખેતી કરે છે પરંતુ તેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ જ કારણે તેઓ યોજના અંતર્ગત લાભ લઈ શકતા નહોતા. સરકારે નવી શરતમાં રાહત આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે લાભાર્થીઓ સાચે ખેડૂત છે તેવું રાજ્ય સરકાર પ્રમાણિત કરે છે અને યોજનાનો લાભ ખેડૂતોને મળશે. રાજ્ય સરકારની પુષ્ટિ બાદ કાગળિયો વગરના જે ખેડૂતો છે એમને પણ હવે 2000 રૂપિયાનો હપ્તો મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આખું ગુજરાત એક કાયદો. ગુજરાતમાં યુસીસી લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યુસીસી કમિટી દ્વારા સભ્યો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં યુસીસી રિપોર્ટને લઈને ચર્ચાઓ કરાઈ હતી. યુસીસીની સમિતિ લોકો માટે ચર્ચા કરી હતી. નાગરિકોના અભિપ્રાયને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ હતી. 1 મહિનાના રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે. ચોમાસું સત્ર દરમિયાન રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવશે. યુસીસી લાગુ કરવામાં 6 મહિના જેટલો સમય લાગે છે. સાથે સાથે મિત્રો શું છે યુસીસી કાયદો? તો કે યુસીસી એટલે સામાન્ય નાગરિક સંહિતા, જેને આપણે સરળ શબ્દમાં કહીએ તો એક દેશ એક કાયદો. ભારતમાં તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો જોઈએ, પછી ભલે તે ધર્મ કે જાતિ કોઈ હોય. હાલમાં વિવિધ ધર્મો માટે લગ્ન, આ સાથે મિત્રો છૂટાછેડા, દત્તક લેવાના નિયમો, વારસા, આ સાથે મિલકત સંબંધિત અલગ અલગ કાયદા છે. જો સમાન નાગરિક સંહિતા યુસીસી અમલમાં આવે તો તમામ બાબતો માટે એક કાયદો હશે. યુસીસી ભારતમાં બંધારણના અનુચ્છેદ 44નો ભાગ છે. રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોને તેનું ઉલ્લેખન કરવામાં આવે છે, જેમાં સરકારની જવાબદારી તરીકે સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવી રહી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ દીકરીઓને મળશે 50,000 રૂપિયા, એ પણ શિષ્યવૃત્તિ તરીકે. ગુજરાત સરકાર દીકરીઓના શિક્ષણને અને સુપોષણ માટે સંકલ્પબદ્ધ છે. આ ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની રજૂઆત કરી છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓને ધોરણ 9થી લઈને 12માં ભણતર માટે કુલ 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ 6 લાખથી ઓછી આવકવાળા લાભાર્થીઓને મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે શાળા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. એ પણ સરકાર તરફથી. ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરિત અને વિમુક્તિ જાતિઓની મહિલાઓ માટે સરકારે ન્યૂ સ્વનિપ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ સુધીની લોન મળે છે, જેનો વાર્ષિક દર 5% રહેશે. આ માટે 21થી લઈને 50 વર્ષની વય મર્યાદા ધરાવતી લાભાર્થી મહિલા કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની રહેશે. અરજદારે લોન લેવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. આ લોનની ભરપાઈ 60 મહિના સુધી સમાન હપ્તામાં રહેશે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં. જો મિત્રો વાત કરવામાં આવે તો દેશમાં 72% હીરાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ત્યાર પછી ભારતમાં 179 અબજોપતિ છે, તેમાંથી 86 તો ગુજરાતના છે. ખાસ મિત્રો દેશમાં 78% મીઠું એકલા ગુજરાતમાં બને છે. બજારમાં વેચાતા 90% સીવણ મશીનો ગુજરાતમાં બને છે. ભારતમાં વેચાતા 70% જીન્સ પણ આખા ગુજરાતમાં બને છે. એકમાત્ર ગુજરાત રાજ્યમાં બને છે. મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેશનું સૌથી મોંઘું રાજ્ય પણ ગુજરાત છે, એ તમે જાણો છો? શું મિત્રો ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છતાં ગુજરાત સૌથી મોંઘું રાજ્ય બની ગયું?
ભારતમાં સૌથી વધારે વિકસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવે છે, પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે કે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો? આ મામલે એક સર્વે કરવામાં આવ્યો. તેમાં સાબિત થયું કે ગુજરાન ખર્ચે ગુજરાત ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે. અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે 46,000 રૂપિયાની જરૂર પડે છે. જો જીવન ગુજરાન માટે સૌથી સસ્તો રાજ્ય હોય તો એ છે હિમાચલ પ્રદેશ. અહીં માત્ર 23,000 રૂપિયાની દર મહિને જરૂર પડે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું છે ખેડૂતો માટે ફસલ વીમા યોજના અને ખેડૂતો કઈ રીતે લાભ લઈ શકે છે? તો મિત્રો, આપણે સૌપ્રથમ જણાવી દઈએ તો જ્યારે પણ ચોમાસું શરૂ થાય ત્યારે ખેડૂતોને ભારે વરસાદના કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે. ખેડૂતોને થયેલા નુકસાની સામે મદદરૂપ થાય છે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. એવું જાણવા મળે છે કે યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુરક્ષા મળે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે. ખેડૂતોને માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે. જમીન માટે પાક માટે વીમો લઈ શકાય. સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે. જો ખેડૂતોને પાક વરસાદ, પૂર, દુષ્કાળ, કરા જેવી કુદરતી આફતોના કારણે બરબાદ થાય ખેડૂતોના પાક, તો સરકાર પાક વીમા અંતર્ગત ખેડૂતોને વળતર પણ ચૂકવે છે.